તો 43.2 ડિગ્રી સાથે સુરેન્દ્રનગર અગનભઠ્ઠી બન્યું છે, જ્યારે રાજકોટ બીજા નંબર પર છે। વધુ વિગત સાથે જોઈએ ખાસ અહેવાલ। રાજ્યના તાપમાનમાં 15 મેના રોજ થયેલા સામાન્ય ઘટાડા બાદ ફરી વધારો નોંધાયો છે। ગઈકાલે 5 શહેરોમાં ગરમીનો પારો 42 ડિગ્રીને પાર પહોંચી રહ્યો હતો। 43.2 ડિગ્રી સાથે સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેર રહ્યું હતું, જ્યારે રાજકોટ 42.7 ડિગ્રી સેલ્સિયસ સાથે બીજા નંબર પર રહ્યું હતું। છેલ્લા 24 કલાકમાં થયેલા મહત્તમ તાપમાનમાં વધારાની વાત કરીએ તો સૌથી વધુ સુરતમાં 3.4 અંશ સેલ્સિયસ નોંધાયું છે, ત્યારે સુરેન્દ્રનગરમાં 1.7 અંશ સેલ્સિયસ, ભુજમાં 2.7 અંશ સેલ્સિયસ, અમરેલીમાં 1.6 અંશ સેલ્સિયસ, રાજકોટમાં 1 અંશ સેલ્સિયસ અને દીવમાં 1 ડિગ્રી સેલ્સિયસનો વધારો નોંધાયો છે। બાકીના શહેરમાં સામાન્ય વધઘટ જોવા મળી છે। આકરી ગરમીથી પ્રાણીઓ અને પક્ષીઓને બચાવવા માટે વડોદરાના સયાજી વાઘ ઝૂઓલોજીકલ પાર્ક ખાતે વ્યવસ્થા કરી છે। ઠંડક માટે અહીં રોજ પાણીના છંટકાવ, બરફ મૂકવો, ફોગર સહિતના પ્રયાસો કરવામાં આવ્યા છે। તો એકતાનગરમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે બનેલી જંગલ સફારીમાં પ્રાણીઓ અને પક્ષીઓ માટે એસી, કુલર અને સ્પ્રિંકલર લગાવવામાં આવ્યા છે। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ। રણુજાથી દર્શન કરી પરત ફરતા ધાનેરાના યાત્રાળુઓનો અકસ્માત। રાજસ્થાનમાં ભારતમાલા રોડ ઉપર નીલગાયને બચાવવા જતા સ્કોર્પિયો ગાડી પલટી ગઈ હતી, ત્યારે ઘટના સ્થળે 3 લોકોના મોત નીપજ્યા, 3ને ઈજાઓ પહોંચી છે। વધુ વિગત સાથે જોઈએ ખાસ અહેવાલ। રાજસ્થાનના રણુજાથી દર્શન કરીને પરત ફરી રહેલા બનાસકાંઠાના ધાનેરા તાલુકાના થાવર ગામના યાત્રાળુઓની સ્કોર્પિયોને ગમખ્વાર અકસ્માત નડ્યો છે। બાલોતરા જિલ્લાના આસોતરા પાસે ભારતમાળા રોડ પર દુર્ઘટના બની છે। કાર સામે અચાનક નીલગાય આવી જતા તેને બચાવવાના પ્રયાસમાં ચાલકે કાબુ ગુમાવ્યો હતો, જેને પગલે કાર રોડ પર પલટી ખાઈ ગઈ હતી। આ ભયાનક અકસ્માતમાં 3 લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે, જ્યારે અન્ય 3 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે। ઈજાગ્રસ્તોને નાહાટા હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે જોધપુર રિફર કરવામાં આવ્યા હતા। પ્રાપ્ત વિગતો અનુસાર ધાનેરા તાલુકાના થાવર ગામના શ્રદ્ધાળુઓ રાજસ્થાન સ્થિત રણુજા ખાતે દર્શન કરવા માટે ગયા હતા। દર્શન પતાવીને તમામ લોકો કાર દ્વારા પરત ફરી રહ્યા હતા। આ દરમિયાન ભારતમાલા હાઈવે પર એકાએક નીલગાય સ્કોર્પિયોની સામે આવી ગઈ હતી। નીલગાયને બચાવવા જતા કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો અને સ્કોર્પિયો પલટી મારી ગઈ હતી। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ। પાલનપુર અને દિયોદરમાં મંતવ્ય ન્યૂઝના અહેવાલ બાદ ફૂડ વિભાગે કાર્યવાહી હાથ ધરી હતી, ત્યારે શું છે સમગ્ર મામલો, જોઈએ આ ખાસ રિપોર્ટમાં। રાજ્યમાં ખાદ્ય ચીજવસ્તુઓમાં ભેળસેળના વધતા કિસ્સાઓ છે। બનાસકાંઠા જિલ્લામાંથી ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। પાલનપુર અને દિયોદરમાં ફૂડ વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। આ કાર્યવાહી દરમિયાન નકલી ઘીનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો। તપાસ દરમિયાન કુલ 1444 કિલો નકલી ઘી જપ્ત કરવામાં આવ્યું હતું, જેમાં પાલનપુરમાંથી 448 કિલો અને દિયોદરમાંથી 446 કિલો ઘીનો જથ્થો મળી આવ્યો હતો। જપ્ત કરાયેલા નકલી ઘીની કિંમત ₹8.28 લાખ હોવાનું સામે આવ્યું છે। આ નકલી ઘીને લઈને મંતવ્ય ન્યૂઝ દ્વારા અહેવાલ બતાવવામાં આવ્યો હતો। અહેવાલ બાદ આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા દ્વારા ભેળસેડિયાઓને કડક ચેતવણી આપવામાં આવી હતી। તેમણે જણાવ્યું કે લોકોના આરોગ્ય સાથે ચેડા કરનારાઓને કોઈ પણ સંજોગે છોડવામાં નહીં આવે। ફૂડ વિભાગે પણ આગામી દિવસમાં રાજ્યભરમાં વધુ સઘન ચેકિંગ અભિયાન હાથ ધરવાની તૈયારી દર્શાવી છે। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ। રાજકોટ એરપોર્ટ પર સેન્ટ્રલ આઈબી દ્વારા મોટા ઓપરેશનમાં 400 કિલો ચાંદી ઝડપાઈ અને જેની અંદાજિત કિંમત લગભગ 10 કરોડ રૂપિયા હોવાનું જાણવા મળ્યું છે। આ ચાંદીનો જથ્થો વારાણસીથી રાજકોટ મોકલવામાં આવ્યો હતો, ત્યારે પ્રાથમિક તપાસમાં સનરાઈઝ પેઢી સાથે સંકળાયેલા એક વેપારી દ્વારા આ માલ મોકલાયો હોવાનું સામે આવ્યું છે। સેન્ટ્રલ આઈબી દ્વારા સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે, ત્યારે અત્યાર સુધીમાં કેટલો વધુ માલ અગાઉ મોકલાયો હતો તે અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી છે। તો ધાનેરામાં મોડી રાત્રે પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ ડીઝલનો જથ્થો આવતા જ અચાનક વેચાણ શરૂ થતા વાહન ચાલકો અને ખેડૂતોમાં મોટી સંખ્યામાં ઈંધણ લેવા પહોંચ્યા હતા। પંપ પર લાંબી લાઈનો લાગી જતા પરિસ્થિતિ અસ્તવ્યસ્ત બની હતી, જ્યાં ભીડ વધતા પંપ માલિકે પોલીસને બોલાવવાની ફરજ પડી હતી, ત્યારે ખેડૂતો ડીઝલ માટે વલખા મારી રહ્યા હોવાનું પણ સામે આવ્યું છે અને મોડી રાત્રે જ વેચાણ દરમિયાન જથ્થો ખલાસ થઈ ગયો હતો, જેના કારણે અનેક લોકોને પરત ફરવું પડ્યું હતું।
રાજ્યમાં આજથી એટલે કે 17 મેને રવિવારે વસ્તી ગણતરીની શરૂઆત થઈ ચૂકી છે. લોકો 31 મે સુધી સેલ્ફ એન્યુમરેશન એટલે કે જાતે માહિતી. આર પાટીલે સેલ્ફ એન્યુમરેશન કર્યું. અમદાવાદમાં બેન્કિંગ સેક્ટરને હચમચાવે એવો કરોડો રૂપિયાનો કૌભાંડ સામે આવ્યું હતું. કાલુપુર ગાંધી રોડ સ્થિત બેંક ઓફ બરોડાની મુખ્ય શાખાની આરબીઆઈ કરન્સી ચેસ્ટમાંથી ₹8,70,00,000ની ઉચાપતનો મામલો બહાર આવતા જ ખળભળાટ મચી ગયો હતો. ત્યારે ઓડિટ દરમિયાન ₹500ની 174 રીમ ઓછી જણાતા સમગ્ર ગેરરીતિનો પર્દાફાશ થયો હતો. તો જે જોઈન્ટ કસ્ટોડિયનમાં હર્ષિતભાઈ કડિયારા કરીને હતા, એમણે જે તે વખતે પૈસા કેશ જે છે એ કેશમાં જે આપવાના હોય દરેક જગ્યાએ બેંકમાં, અહીંયા બેંકથી સપ્લાય થતા હતા. તો 13/1 એમણે એક જગ્યાએ બેંકમાં રાજકોટ ખાતે પૈસા ટ્રાન્સફર કરવાના હતા. એ જ દિવસે આપણે પૈસાની જે પેટીઓ છે વોલ્ટમાંથી એમણે કાઢી અને સ્ટોરરૂમમાં મૂકેલી, અને સ્ટોરરૂમમાંથી પછી એમણે ત્યાં રાતે બેંક બંધ થયા પછી સ્ટોરરૂમમાંથી પેટીઓ 2 હમાલ જોડે જે છે એ ટેમ્પોમાં પોતાના ઘરે લઈ ગયા. અરવલ્લીના મેઘરજ તાલુકાના અંતરિયાળ કંભરોડા ગામમાં 70 વીઘાનું તળાવ સિંચાઈ વિભાગના તળાવ ભરાવાની યોજનામાંથી બાકાત રહેતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો છે. ત્યારે ચોમાસા બાદ તળાવ ખાલી રહેતા ખેડૂતો સિંચાઈના લાભથી વંચિત રહે છે. ખેડૂતોના જણાવ્યા મુજબ માત્ર 500 મીટર દૂર આવેલા ઇપલોડા ગામના તળાવમાં વાત્રક નદીમાંથી લિંક દ્વારા પાણી ભરાય છે. જો કંભરોડા તળાવમાં પણ પાણી છોડવામાં આવે તો આસપાસના બોર કુવા રિચાર્જ થશે અને પાણીનું સ્તર ઊંચું આવશે. ત્યારે ખેડૂતોએ તંત્ર સમક્ષ તળાવ ભરવાની માંગ કરી છે અને જેથી અંદાજે 2000 થી 2500 વીઘા જમીનને સિંચાઈનો લાભ મળી શકે. હવે આ તળાવ 2000 વીઘામાં માનો કે પાણીનું પિયત થાય છે. અમારા પાછળના ભાગમાં જે પાણીની ખેંચ પડે છે એ આ તળાવ ભરાય તો અમારે આ પાક 100% પાકે, નહીં તો પાછળનો ભાગ જે છે પાછળના પાણી માટેનો એ છેલ્લા પાણી માટેનો અમારે ખાસ ખેંચ પડે છે. એટલે માટે સરકારને વિનંતી કે આ તળાવ ભરાય તો અમારે 2000 વીઘાનું લોકોને, ઘણા બધા લોકોને આમાં રાહત થાય એવી છે. અને કમરોડા, ઈપોડા બધા સેજાને અહીંયા માનો કે આ તળાવ ભરવાથી રાહત થયું છે. સરકારશ્રીની સિંચાઈ યોજનાની જે તળાવ ભરવાની જે યોજનાઓ છે તે પૈકી અમારે ઈપલોડા પંચાયતમાં 2 તળાવો આવેલા છે. એક કંભરોડાનું છે અને એક ઈપલોડાનું છે. અત્યારે હાલ ઈપલોડાનું તળાવ ભરાઈ રહ્યું છે અને એનાથી 500 મીટર દૂર જ આ તળાવ આવેલું છે. તો અમારે સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે 500 મીટર જો નજીક તળાવ ભરાતું હોય તો અમારું આ કંભરોડા સેજાનું જો તળાવ ભરવામાં આવે તો ઘણા બધા ખેડૂતોને લાભ થાય એવો છે. તો તાપી જિલ્લાના જૂના ગોરાસા ગામની સીમમાં ચાલી રહેલા ગેરકાયદેસર રેતી ખનન દરમિયાન રેતી ભરેલી ટ્રકે એક ખેડૂતને કચડી નાખતા તેનું કરુણ મોત નીપજ્યું હતું. ત્યારે ઘટના બાદ રેતી માફિયાઓ કેબિન નાવડી બંધ કરી સ્થળ ઉપરથી ફરાર થઈ ગયા હોવાનું સામે આવ્યું છે. અકસ્માત બાદ વિસ્તારમાં ગેરકાયદેસર રેતી ખનનનો કાળો કારોબાર ચાલી રહ્યો હોવાના આક્ષેપો વધુ તેજ બન્યા છે. ત્યારે સમગ્ર મામલે સ્થાનિક તંત્ર, ભૂસ્તર વિભાગ અને પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે અને મૃતક ખેડૂતને ન્યાય મળશે કે નહીં તે અંગે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. નીતિ આયોગના ચોંકાવનારા અહેવાલમાં ગુજરાતની શિક્ષણ વ્યવસ્થાની ગંભીર સ્થિતિ સામે આવી છે. રાજ્યમાં માધ્યમિક બાદ વિદ્યાર્થીઓનો ડ્રોપઆઉટ રેશિયો સતત વધી રહ્યો હોવાનું સામે આવ્યું છે. જ્યાં 27.6% ડ્રોપ રેશિયો સાથે ગુજરાત દેશભરમાં પ્રથમ ક્રમાંકે આવ્યું છે. ત્યારે અહેવાલ મુજબ 2936 શાળાઓમાં 1000થી વધુ વિદ્યાર્થીઓ સામે માત્ર એક જ શિક્ષક કાર્યરત છે. તાજેતરમાં ભારત સરકારના નીતિ આયોગ દ્વારા દેશની અંદર આવેલી સરકારી શાળાઓની સ્થિતિ, એમાં કાર્યરત શિક્ષકો, ઇન્ફ્રાસ્ટ્રક્ચર સહિતના માપદંડો ઉપરનો અહેવાલ ગુજરાત માટે ઘણો ચોંકાવનારો છે. ગુજરાતની અંદર જે રીતે વિદ્યાર્થીઓનો ડ્રોપઆઉટ વધી રહ્યો છે, ખાસ કરીને સેકન્ડરી એજ્યુકેશન એટલે માધ્યમિક પછીનો,
એ આપણા સૌના માટે ચિંતાનો વિષય છે. સાથોસાથ ગુજરાતમાં 2936 શાળાઓ એવી છે જેમાં 1 લાખ કરતાં વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે, પણ એમને ભણાવનાર માત્ર એક શિક્ષક છે. એટલે કે કેવી રીતે સ્થિતિ આખી, એ શિક્ષકની મનોસ્થિતિ કેવી રીતે અને વિદ્યાર્થીઓનો અભ્યાસ કેવી રીતે થતો છે, એ આપણા સૌના માટે ચિંતાનો વિષય છે. દર્દી હિતમાં બેદરકારી દાખનારા આરોગ્ય કર્મી સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ દર્દીઓને સમયસર દવા ન આપવાના મુદ્દે કડક વલણ અપનાવ્યું છે. દવાઓનો પૂરતો જથ્થો ઉપલબ્ધ હોવા છતાં પણ વિસનગરના જુનિયર ફાર્માસિસ્ટ પ્રશાંત શ્રીમાળીએ દર્દીઓને દવા ન આપતા તેમની સામે કાર્યવાહી કરવામાં આવી છે. તેમને કચ્છ જિલ્લામાં બદલી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, જ્યાં પ્રાથમિક તપાસમાં ગાંધીનગરમાં દવાનો પર્યાપ્ત જથ્થો ઉપલબ્ધ હોવાનું સામે આવ્યું છે. ત્યારે આ મામલે વધુ તપાસની સૂચના આપવામાં આવી છે. સરકાર દર્દીઓને ગુણવત્તાસભર અને સમયસર આરોગ્ય સેવા આપવા માટે પ્રતિબદ્ધ હોવાનું મંત્રી દ્વારા જણાવાયું છે. વડોદરા ખાતે પ્રેમ લગ્ન કરનાર 26 વર્ષીય પરિણીતાનું શંકાસ્પદ હાલતમાં મોત નીપજ્યું છે. પરિણીતાના હત્યા કરાઈ હોવાના મૃતકની માતા દ્વારા આરોપ લગાવવામાં આવ્યા છે. ત્યારે હત્યા બાદ મૃતદેહને લટકાવી સાસરિયાઓ ભાગી ગયા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. જ્યાં પતિ, સાસુ સસરા, દિયર અને નણંદ સામે પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ત્યારે ઘટનાના દિવસે જ પતિએ ફોન પર ધમકી આપ્યો હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે. જ્યાં પોલીસે પતિ સહિત 5 સાસરિયાઓ સામે ગુનો દાખલ કર્યો છે. કે આ જે મરણ જનાર છે અને આ કામના એમના પતિ એ સાહિલભાઈ અને એમની લવ મેરેજ થયેલું હતું આજથી 3-3.5 વર્ષ પહેલા. અને હમણાંથી એમના બંને વચ્ચે મતલબ ચાલતું હતું, ઝઘડાઓ ચાલુ હતા. અને ગઈકાલે રાત્રે બનાવ બનેલો છે. અને એ બાબતે જે મરણ જનાર છે પાયલબેન પટેલ, એમના જે મદદ છે એમની તરફથી ફરિયાદ દાખલ કરીને અને અટેચમેન્ટ એફઆઈઆર દાખલ કરી છે. અને આની અંદર 5 આરોપી, એમનો પતિ સાહિલભાઈ, એમના સસરા જગદીશભાઈ, એમના સાસુ વત્સાબેન અને એમના નણંદ અને એમના દિયર, આવી રીતે 5 આરોપીઓ છે અને એમાંથી 4ની હત્યા થઈ. તો પાટણમાં જિલ્લા પંચાયતની સિક્યોરિટી કોન્ટ્રાક્ટમાં કૌભાંડ સામે આવ્યું છે. રાજકોટની રામ સિક્યોરિટી એજન્સીમાં સંચાલક કેયુર અનડકટ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આરોપ છે કે તેમણે ખોટા બિલો બનાવી નાણાંની ઉચાપત કરી તેમજ ચોકીદારોને ધમકાવ્યા હતા. ત્યારે ચોકીદારોના પગાર માટે મોકલાયેલા નાણાંમાંથી ₹3.46 લાખની હંગામી ઉચાપત કરાઈ હોવાનો આરોપ છે. આ મામલે છેતરપિંડી અને ખોટા દસ્તાવેજો બનાવવાના ગુનામાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ત્યારે પોલીસે સમગ્ર કેસની વધુ તપાસ હાથ ધરી છે અને નાણાકીય વ્યવહારોની વધુ વિગતની ચકાસણી કરવામાં આવી રહી છે. આણંદની નિકિતા પ્રજાપતિના રહસ્યમય મોતે અનેક સવાલો ઉભા કર્યા છે. પરિવારનો આરોપ છે કે પતિના અન્ય યુવતી સાથેના સંબંધને લઈને પરિવારમાં તણાવ ચાલતો હતો અને મામલો દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ત્યારે મોત પહેલા મોબાઈલ ફોન ફોર્મેટ કરાયો હોવાનો પણ પરિવાર દ્વારા દાવો કરવામાં આવ્યો છે. કે આપણે નવેમ્બર મહિનામાં 21 નવેમ્બરે લગ્ન થયો. લગ્ન પહેલા બીજી છોકરી જોડે એ ચાલતો હતો, આપણને ખબર નતા. લગ્ન થઈ પછી એ છોકરી ત્યાં ગઈ ને એ છોકરી જોડે મતલબ સારી રીતે વાત ના કરે ને એમને જોડે રહે નહીં. એવું થતાં મહિના 15 દિવસમાં છોકરીને શંકા થયો. શંકા પછી એ છોકરી એક દિવસ એને મોબાઈલ તપાસ કરી તો એ છોકરી જોડે વાતો કરતા હતા. એમને છોકરીને ખબર પડી. એને રાજકોટ બેરુલાલના પુત્ર અજય કુમાર સાથે 21/11/2025 રોજ અમે પરણાવીને વળાવેલી હતી. લગ્નના થોડા સમય બાદ એને જમાઈના અફેર હોવાનું માલુમ પડી ગયું. ત્યારબાદ સતત એના ઘરમાં ઝઘડા અને કંકાસ ચાલતો હતો. સાસુ એને નાની મોટી વાતે મેણા ટોણા મારતી રહેતી હતી. મારી દીકરીના મેરેજ આજથી અંદાજે 6 મહિના, પરફેક્ટ 6 મહિના, 21/11/2025 રોજ રાજકોટ નિવાસી ભેરુલાલ મગનલાલ પ્રજાપતિના દીકરા અજય કુમાર સાથે કર્યા હતા.
એના થોડા સમય બાદ જ એને ક્યાંક બહાર ડફેર ચાલતું હશે તો એ ડફેરથી મારી નિકિતાને એના મોબાઈલમાં ફોટા જોઈ લીધા તો એના મમ્મી પપ્પાને કહ્યું તો એના મમ્મી પપ્પાએ કહ્યું કે બેટા આપણી ઇજ્જત આબરૂનો સવાલ છે, આ છોકરો આ બધું કૃત્ય છોડી દેશે, સુધરી જશે, બરાબર. પછી નિકિતા મારી ભોળવાઈ ગઈ અને એમની વાતોમાં આવી ગઈ એટલે એને મને પણ વાત કરી નહીં પછી કરી. અમે ધામધૂમથી મારી દીકરીને પરણાવીને મોકલી અને ત્રીજા દિવસે એને ખબર પડી ગઈ, એના ફોનમાં એના ફોટા જોયા એના હસબન્ડના અફેરના, અને મારી દીકરીને આઘાત લાગ્યો. મારી દીકરીને માનસિક ત્રાસ આપતા હતા એ લોકો ઘરના સૌ જણા મળીને. પાટણમાં રખડતા ઢોર પકડવા ગયેલી નગરપાલિકાની ટીમ ઉપર હુમલો થયો હોવાની ઘટના સામે આવી છે. ત્યારે રખડતી ગાયોને પાંજરામાં પૂરતા જ સ્થાનિક પશુપાલકોએ ભારે હોબાળો મચાવ્યો હતો, તેમજ કર્મચારીઓને ધમકાવી ગાળાગાળી કરી અને પાંજરામાં પૂરેલા પશુઓને બળજબરીપૂર્વક છોડાવી દીધા હતા. સમગ્ર મામલે સેનિટરી ઇન્સ્પેક્ટરે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. તો મહેસાણાના કડીથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં નકલી દારૂ બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. ત્યારે કડીના મહેસાણાથી મહત્વના સમાચાર, જ્યાં નકલી વિદેશી દારૂ બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. મહેન્દ્રસિંહ આવ્યો છે. વોન્ટેડ ગગન પટેલ અને હર્ષદ વાઘેલાની શોધખોળને તેજ બનાવવામાં આવી છે. ત્યારે કડી ખાતે વિદેશી દારૂ બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે, જ્યાં નકલી દારૂ બનાવવામાં આવતો હતો. ત્યારે મહેન્દ્રસિંહ ઝાલા, વિજય ઠાકોરના સરકાર દ્વારા ખૂબ સારી વ્યવસ્થા ટેકનોલોજીના માધ્યમથી પેપરલેસ કરવામાં આવી રહી છે અને ખૂબ જ સરળ કામગીરી છે. આજથી એટલે 17 મેથી લઈ 31 મે સુધી આપણે સ્વગણતરીનું કામ વહીવટીતંત્રને સહયોગ આપી ખૂબ જ સારી રીતે સફળતાપૂર્વક કરીએ. અન્ય મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં આજથી રાજ્યમાં વસ્તી ગણતરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ત્યારે મહત્વના સમાચાર, વસ્તી ગણતરીને લઈને આજથી રાજ્યમાં વસ્તી ગણતરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. વસ્તી ગણતરીના પહેલા તબક્કાની આજથી શરૂઆત કરવામાં આવી છે, જ્યાં જનગણના મામલે ધારાસભ્યોની નાગરિકોને અપીલ કરવામાં આવી છે. ત્યારે સ્વ રજીસ્ટ્રેશન કરાવવા ધારાસભ્યો દ્વારા અપીલ કરવામાં આવી છે. દરેક નાગરિકે સ્વ રજીસ્ટ્રેશન કરાવવું જોઈએ તેવી અપીલ કરવામાં આવી છે, જ્યાં ધારાસભ્યોએ પોતે પણ સેલ્ફ એન્યુમરેશન કરાવ્યું છે, એટલે કે સ્વ એન્યુમરેશનમાં જાતે વસ્તી ગણતરી કરતા હોય છે. ત્યારે ધારાસભ્ય દર્શના વાઘેલા, કંચન રાદડિયા, પાયલ કુકરાણીએ પણ સેલ્ફ એન્યુમરેશન કર્યું છે. આ સાથે જ હસમુખ પટેલ અને અમૂલ ભટ્ટે પણ સેલ્ફ એન્યુમરેશન કર્યું છે. પહેલા તબક્કામાં ઘરની ગણતરી કરવામાં આવશે. ત્યારે રાજ્યમાં આજથી વસ્તી ગણતરીનો પ્રારંભ થયો છે. સ્વ રજીસ્ટ્રેશન કરાવવા ધારાસભ્યો દ્વારા અપીલ કરવામાં આવી છે. જે જનગણના કાર્યક્રમ સરકાર દ્વારા ચાલી રહ્યો છે તેમાં 17 મે થી 31 મે સુધી સ્વગણનાનો કાર્યક્રમ ચાલવાનો છે. આ કાર્યક્રમમાં આપણે સૌ ભેગા થઈ અને ઓનલાઈન આપણી સ્વગણના કરાવીએ એવી હું અપીલ કરું છું. કારણ કે આ જે સ્વગણના આપણે ઓનલાઈન કરાવીશું તો એના જે ડેટા છે એ ખરેખર સરકારમાં આવશે તો સરકારની જે કંઈ યોજનાઓ છે એ યોजनाओं लाभ પણ તમને તમારે ऑनलाइन मोबाइल पर મળી જશે. परिवार की है वो घर बैठे ही भर सकते हैं. जब अगर आप सही जानकारी भरेंगे, इसमें फिल करेंगे तो सरकार उसी के माध्यम से शिक्षा हो, स्वास्थ्य हो, रोजगार हो, आवास हो, ऐसी अनेक योजनाओं में सरकार उसको मजबूत करने का प्रयास करेगी. इसलिए मेरी विनती है कि आप सभी लोग अपने अपने घर से सेल्फ इन्यूमरेशन फॉर्म आपका और आपके परिवार का सही जानकारी भर करके इसको समयसर. રાષ્ટ્રીય જનગણનાની પ્રક્રિયા અત્યારે ચાલી રહી છે 2027. આમ જોવા જાઓ તો દર 10 વર્ષે આ રાષ્ટ્રીય જનગણના થતી હોય છે. છેલ્લે 2011માં થઈ હતી, પણ કોવિડના સંજોગોને કારણે 2021માં થઈ નહોતી શકી. એ અત્યારે 2027 જનગણના ભારત સરકારે ચાલુ કરેલી છે. એ
આ એક સૌથી મહત્વની પ્રક્રિયા છે. અમદાવાદમાં જનગણના 2027 માટે તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ઘર યાદી અને મકાન ગણતરી 1 થી 30 જૂન દરમિયાન પૂર્ણ કરવામાં આવશે, હાથ ધરાશે ને પૂર્ણ કરવામાં આવશે. એએમસી દ્વારા વિશાળ સ્તરે મત ગણતરીદારો અને સુપરવાઇઝરોની નિમણૂક થઈ છે. સાથે પ્રક્રિયા પણ ઝડપી થાય તે માટે તાલીમ આપવામાં આવી રહી છે. 2027 ની અંદર જે જનગણના અત્યારે થવા જઈ રહી છે તેમાં સ્વગણતરીમાં ભાગ લીધો છે. સર્વે નાગરિકોને અપીલ કરું છું કે તમે પણ આમાં ભાગ લ્યો. મેં મારી સ્વગણતરી કરી છે અને આપ પણ સ્વગણતરીમાં ભાગ લો એવી હું આપ સર્વે નાગરિકોને અપીલ કરું. તો ગુજરાત@7 માં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.